બજાર પર વ્યૂ લઈએ તપન, કારણ કે જે ગયા મંગળવારની ચર્ચા થઈ ત્યારથી અત્યાર સુધીમાં જોઈએ તો ઘણા બધા એક ડેવલપમેન્ટ્સ આપણને જોવા મળ્યા છે. અને ચર્ચા કરીએ પહેલાં આજે ખાસ મહત્ત્વનું રહેશે કે માર્કેટ શરૂઆત આપણને કઈ રીતે બતાવશે, કારણ કે જે રીતે ગઈકાલે આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું છે તો જે એક વેચવાલી ઓવરઓલ આપણને અક્રોસ ઇન્ડાઇસીસ સેક્ટર્સમાં જોવા મળી છે, પરંતુ આજે ગિફ્ટ નિફ્ટી થોડી રિકવરી સૂચવી રહ્યું છે. અત્યારે 200 અંક જેટલી મજબૂતી છે, સવારે 300 અંક જેટલી ખરીદદારી જોઈએ હતી, એટલે એ લેવલ્સ અત્યારે નથી, પરંતુ એક રિકવરી તો આજે ભારતીય બજાર બતાવે એ સંકેતો તો છે. તપન, બજાર માટેનો એક વ્યૂ લઈએ ઓવરઓલ, કારણ કે ગઈકાલે આટલા ઘટાડા બાદ નિફ્ટી ઓવરઓલ મિડ કેપ સેન્સેક્સ 2% સુધી બધા ઇન્ડેક્સ ઘટ્યા છે. બેંક નિફ્ટીનું ખાસું અંડર પરફોર્મન્સ, પીએસયુ બેંક તરફથી પ્રેશર, એફઆઈએસ તો કોઈ પણ મુશ્કેલી જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે વેચવા નીકળ્યા જ હોય છે. પરંતુ આજના જે સેન્ટિમેન્ટ સુધર્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પનું જે ઈરાન યુદ્ધ પર નિવેદન આવ્યું છે કે જલ્દી ખતમ થઈ શકે છે, એને કારણે એક રિકવરી. બીજો એક સંકેત આજે ધ્યાનમાં રાખવાનું રહેશે, ગઈકાલે જે ક્રૂડમાં ઉછાળો આવ્યો અને એને લીધે જે માર્કેટમાં ઘટાડો હતો, એટલે 119થી લગભગ 89ની આસપાસ હવે બ્રેન્ટ પણ આપણને પહોંચતું દેખાડી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં 99ની નીચેના લેવલ્સ છે. આ બધા સંકેતો વચ્ચે ભારતીય બજારને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાની. ખૂબ જ વોલેટિલિટી છે. નો મીન્સ ઓઇલનું આ રીતે $30 એટલે ઓલમોસ્ટ 25% ઉપર જવું ને 25% પડવું એ બહુ મોટી વાત છે. ટ્રમ્પના બયાનથી જ આ થયું છે, એમાં કોઈ સવાલ નથી. એ કહે છે કે હવે વોર જલ્દી ખતમ થશે અને કંઈ પ્રોબ્લેમ નથી ઓઇલમાં, અને એ જ કમ્ફર્ટ આઈ થિંક માર્કેટ લઈ રહ્યા છે. અને કે પણ આમ જોવા જઈએ તો બીજી બાજુ ફ્લિપ સાઇડ જોઈએ તો ઈરાન તો એવું કહી નથી રહ્યા કે ભાઈ વોર અમે બંધ કરી રહ્યા છીએ, કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ ચાલુ કરી રહ્યા છે. એટલે કોન્ટ્રાડિક્ટ સ્ટેટમેન્ટ આ રહ્યા છે. હવે કયા પણ માનવું એ ખબર નથી. જ્યારે તમે જો એટેક તો હજી ચાલે જ છે. સો આ જે ઓઇલ નીચે પડવાનું કારણ એક તો આ ટ્રમ્પનું બયાન ને બીજું G7 અગર ઓઇલ સપ્લાય વધારે એ હોઈ શકે એના લીધે છે. પણ અધરવાઇઝ તમે જો તો કુવેતે, કતારે અને બીજા બધા કન્ટ્રીઝ હવે પોતાનું ઓઇલ પ્રોડક્શન ઓછું કરી રહ્યા છે, કેમ કે એમના જે સ્ટોરેજ છે એ ઓલરેડી ફૂલ થઈ ચૂક્યા છે. હવે તમારું જો સ્ટોરેજ ફૂલ થાય એટલે તમે, કેમ કે આગળ ટ્રાન્સપોર્ટ જ નહીં થયું, સ્ટેટ ઓફ હોર્મોઝથી જઈ જ નથી રહ્યા ટેન્કર, તો કંઈ ના કંઈ અગર જો આ પાછું 2 દિવસ સુધી અગર એસ્કેલેશન હજી રહેશે તો પાછું ઓઇલ પાછું વધવા લાગશે. એટલે હમણાં એવું આપણે કહી ના શકીએ કે બધું સંભળાઈ ગયું છે ને આમાં. પણ હા, એક રીતે છે કે માર્કેટ હવે ડામાડોલ એટલે રહેશે કે વોલેટાઇલ એટલે રહેશે કે હંમેશા ઓઇલ પર જ નજર. ઓઇલ જો વધશે તો પાછું માર્કેટમાં તમે થોડું એવું જોશો કે એનો સેલિંગ પ્રેશર રહેશે. અને ઓઇલ અગર ટ્રમ્પ કહે છે અને એ પ્રમાણે જો અગર એ પાછળ એકાદ 3-4 દિવસમાં કહી દે ભાઈ નાઉ વી આર વિક્ટોરિયસ ને અમને જે ગોલ એચીવ કરવાના તે કરી લીધા, એ પણ શક્યતા છે. એટલે ઘણી બધી શક્યતા છે અને ઘણું બધું કન્ફ્યુઝન છે માર્કેટમાં. આમાં એ સમજવું કે ક્યાં ઓઇલ જશે બહુ જ ડિફિકલ્ટ છે, કેમ કે ઈરાન બેકઆઉટ નથી કરી રહ્યા. અને જે રીતે હજી પણ બીજા બધા દેશમાં પણ જે વચ્ચે વાત કરી હતી કે ઈરાને 2 દિવસ પહેલા કે અમે ગલ્ફ કન્ટ્રીઝ પર એટેક નહીં કરે, પણ તમે જો તો હજી પણ એટેક થઈ રહ્યા છે. એટલે આપણે આ ટ્રમ્પને કઈ રીતે સ્ટેટમેન્ટ લેવું એ જોવાનું રહેશે. પણ એઝ એ ઇન્વેસ્ટરનો આપણી પાસે ઓપ્શન નથી. આઈ થિંક આ લેવલે સારું છે. અને હું આઈ થિંક છેલ્લા જ્યારથી આ વોર છે ત્યારથી હું કહી જ રહ્યો છું કે જેવું આ 25,000 નીચે ગયું છે કે આઈ થિંક ધીસ ઇઝ અ ટાઈમ ટુ એક્યુમ્યુલેટ ધ સ્ટોક. આમાં તમને ખબર નહીં પડે કે આ બધું ક્યાં જઈને ઊભું રહેવાનું છે. ધીરે ધીરે એસઆઈપી મેનરમાં ઇન્વેસ્ટ કરું અને રાહ જોવાની આ ક્યારે બધું પતે. એક સારી તક એસઆઈપી માઇનરમાં તમે ધીરે ધીરે એક રોકાણ પણ અને પોર્ટફોલિયો સારું અત્યારે તક છે, જ્યારે માર્કેટમાં અત્યારે આ એક થોડું ટેન્શન અને બજાર ઘટાડો બતાવી રહ્યું છે, પરંતુ સારા ક્વોલિટી સ્ટોક્સ પર ધ્યાન રાખજો. સૌથી પહેલાં